સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીકના રાજપરા ગામે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો। કાર અચાનક અંકુશ બહાર જતા અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું સ્થળ પર જ દુઃખદ અવસાન થયું હતું। તો તળાજામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીકના રાજપરા ગામે એક ગંભીર માર્ગ અકસ્માત થયો। કાર અચાનક જ અંકુશ બહાર જતી રહી હતી અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું સ્થળ પર જ દુઃખદ અવસાન થયું હોવાનું માલુમ પડી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે બેફામપણે કાર હંકારવાના કારણે, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના કારણે અને દારૂ પી અને કાર ચલાવવાના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધનીય વધારો થઈ રહ્યો છે। આના સિવાય પણ અનેક કારણો જવાબદાર રહેતા હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની જે ઘટના છે તે તળાજાથી સામે આવી છે। સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીક રાજપરા ગામે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ તમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, તળાજા નજીકના રાજપરા ગામે ગંભીર અકસ્માત, કાર અચાનક અંકુશ બહાર જતા અકસ્માત, એક વ્યક્તિનું મોત, શું વિગતો? ચોક્કસથી મને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર જે રાજપરા ગામ છે, રાજપરા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો છે। જે કારનો ચાલક છે તેને અચાનક જ કાર પરનો અંકુશ ગુમાવ્યો હતો, જેના કારણે કાર પલટી મારી ગઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી। જે કાર ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। બનાવને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જોકે પોલીસ દ્વારા લાશને પીએમ માટે ખસેડી આ વ્યક્તિ કોણ છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ।